પછી આપણે વિડીયો મેકો છે એવું થઈ ગયું છે હમણાં ટાઈમ હોય વગેરે મેચ રમતા હોય ભાઈ બંધ સાટા થોડું થઈ જશે બસ વરસાદ વગેરે આવી છે ફેમિલી સ્વાગત છે તમારું વ્લોગના એક નવા વિડીયોમાં તો કેમ છો બધા મિત્રો આઈ હોપ કે તમે બધા ઓકે જશો ને આપણે પણ ઓકે છીએ ને તમને ખબર છે કે આપણે ઘણા સમયથી વિડીયો મેકતા નહોતા ને ઘણા સમય પછી આપણે વિડીયો મેકો છે કેમ કે સ્કૂલ શરૂ છે ને વિડીયો મેકવાનો ઉતારવાનો ટાઈમ ને એવું રહેતો નથી તો ફાઇનલી મિત્રો એ હું નિશાળેથી જો આવ્યો જ છું ને મને એમ લાગતું કે એ વિડીયો નથી મેકો તો બનાવી નાખો વિડીયો ને ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે સિઝન તમને ખબર જ છે ને જોઈ શકતા છો તો બેકગ્રાઉન્ડમાં વાદળ એવું થઈ ગયું છે તો તમે વરસાદ આવે એવું થઈ ગયું છે હમણાં 4-5 દિવસ પહેલાં થોડો છાંટા વરસાદ એવું આવી ગયું હતું કદાચ એ વાવણી થયો વરસાદ આવવાનો છે એવું લાગે છે તૈયારી જો તમે આવો વાદળ એવું છે આવું તમને શું લાગે વરસાદ આવશે અમને તો એવું લાગે છે કદાચ આવી જાય તમારે બધું પણ વરસાદને એવું શું હોય છે કદાચ ને શું હોય તો કોમેન્ટ જેવું કરી દેજો તરીક અમારે બધું તો આવે તો આજમાં વરસાદ તો અત્યારે તો બસ ઘરે છો ને જઈ ખેતરમાં હું બકાલું કરેલું છે બીજું તો હું જઈએ ખેતરમાં પહેલાં બતાવું તમને આપણે ખેતરમાં શું છે બાકી તો વરસાદની વાટ છે હવે ને વાવણી થાય એટલે ભાઈ કપાસને હું અત્યારે બધું સોંપવાનું હોય તો એ પણ સોંપવાનું બાકી છે હજી બકાલાનું સોંપેલું છે ને થઈ ભાઈ ખેતર તમને બતાવું અંદર તો વધારે શું છે બનીને ખબર તો અત્યારે અહીંયા ધાબા પર આવેલો છું તો અહીંયા આપણું મંદિર છે જે પ્રાણ પ્રતિષ્ઠા હતી કે હજુ પૂરી થઈ ગઈ અંદર મૂર્તિઓ બધી સ્થાપના કરી દીધેલી છે વરસાદ આવી જાય તો ડીજે હમણાં જઈએ આપણે આ બધું ખેતરમાં તો મિત્રો આપણા હવનનો કુંડ હજી એમને છે એટલે કહેતા સાટા વેફી વધાવીને કાઢવાના હે હવન કુંડ હા બાજુ આપણે ખેતર આવી ગયું છે એટલામાં કાંઈ ખબર નહીં એટલામાં થડકો છે ને એટલા પાછા વાદળા એવું જ છે તો જઈએ એક ખેતરમાં આયા કૂતરા ભાઈ તો બેઠા છે એ નીરત બેઠા તો આગળ આપણે આવી ગઈ છે રીંગણી ને બકાલું બધું અહીંયા એટલામાં છે બાકી વાતાવરણ તમને આમ દેખાતું હશે કેવું થઈ ગયેલું છે જો રીંગણી આવી ગઈ પાણી પહેલ લાગે કાલે જ પાતા હતી છે આ બધું રીંગણીને એવું ઓલી બધું આગળ છે ને અહીંયા ના બકાલો આપણે કપાસને એવું સોંપવાનું હોય ને બાકી સોંપવાનું ને થોડુંક બકાલું કરે ના પણ જતા એટલું દરી કાંટો બતાવી મિત્રો તમને આ બધું પાછલા ગ્રાઉન્ડ દેખાય છે ને આપણે જેવા ટાઈમ હોય વગેરે મેચ રમતા હોય ભાઈ બંધ બધા અત્યારે રમવા નહોતું પણ કોઈ રમવાવાળા આવ્યા નથી એટલે જે નથી રમવા આ બધું એટલા વિસ્તારમાં મેચ રમતા હોય ને બીજું કામ હોય કરીએ તો આગળ થઈ પેલા ખેતરમાં લો જો મિત્રો ફાઇનલી આવી ગયો છું ખેતરમાં અહીંયા કે જ્યાં બકાલું હતું ને હું જે નાખેલું છે આપણે ભાઈ મેં હું ઘણી વાર રમતો આમ તો ખેતરમાં ઓછું આવવાનું એટલે ખબર નહીં શું હતું તો આ લગભગ દોઢ જ છે અંદર જઈ ને આ તો લગભગ આવી ગઈ છે આ વાયલોર છે હું સામાન્ય ને ખબર આ અહીંયા વાયલોર છે લગભગ આ રીતના ઉગી ગયું છે છોડ છે નાના નાના જે એટલે બધું એટલામાં છે બધા દેખાતું છે વિડીયોમાં વાતાવરણ તમે મિત્રો આવું છે ને વરસાદ ન હોય તો એ શું થાય આપણને આવતો નથી એવું છે વરસાદ પણ આવી જાય તો કેવું છે આ બધું બહુ વધારે છે આવતો નહીં એવું છે વરસાદ થોડોક વાદળાનો નજારો કેવો છે તમને થોડોક આ વિડીયોમાં રિવ્યૂ કરી તો આપણું આ થોડુંક ખેતર ને આ બધું હજી ખેડી નાખેલે આમાં શું કરશે તો મને ના ખબર તો પાછા ઘર બાજુ જઈ હવે તો કંઈ છે નહીં ખેતરમાં હવે જઈ છીએ પાછા ઘર બાજુ ને આ કોકો ને એ બધું હતું થોડુંક વડલો ને ઓલું જે બધું હોય પીપળો કે એ હોય પીપળો હોય અંદર તો એ કાપી નાખેલો છે ને ના પણ ચોખ્ખું થઈ ગયું છે બધું અહીંયા તો પાછા જઈ ઘરે આવે તો મિત્રો વરસાદ આવે એવું લાગશે જ ખરી વરસાદ આવે છે કેમ કે ધૂળની સુગંધ આવે છે આ બધું ભાઈ બંધ મેચ આવ્યા એટલે ઘડીક રમીએ છીએ મેચ તો રમતા પણ ઘડીક દડા ઉલાડી હાનો ટાઈમ થઈ જાય વરસાદ વાતાવરણ તો આવું જ છે કદાચ આવી જાય તો સારું વરસાદ ચાલો તો ઘડીક રમી લઈએ પછી પાછા આગળ વિડીયોમાં મળીએ તો મિત્રો હવે રમી થાકી ગયા છીએ પાછા ઘરે આવે
કવા પાસે આવી જાય છે, તમને દેખાડ દો કેવો લાગે છે. અહીં કવો છે, અંદર લે બતાવી દો. હા તો આવો છે કવો, અંદર આવી ન દો ભાઈ, પડી ગઈ. આવો છે કવો, કબૂતર બેઠા હતા. કબૂતર જોયા છે બધા. તો હા અહીંયા તો કાપની ખુલ્લી કાંઈ એવું છે. વાદળ હજી છે પણ વરસાદ તો નહીં લાગતો આવવાનો હવે મને. ઘેરે પાછા હા થાકી જાય છે રમી ઘડી. વાહ તો ઠંડો ઠંડો મસ્તી આવે તો પણ નહીં. હવે આમાં આવું બકાલું છેલ્લું છે. વાવણી પાછી વી છે તો સારું. આમાં તો પાઈ દીધેલું છે આજ. આમાં લગભગ ચાર નાખેલી છે. રીંગણા ફાઈન પૂગી જશે ઘરે. આપણે ખેતર કે ઘર આઘું નહીં બહુ એટલું. વરસાદ તો ન હોય પણ સાટા શરૂ સીધા છે હમણાં થોડી વારમાં લગભગ લાગે છે વરસાદ આવશે. તમને સંભળાતો હોય તો સાટા આવે છે ત્યારે તો સાંભળો. હવે છે સાટા શરૂ થઈ જશે, કદાચ વરસાદ વધારે આવશે તો બતાવી તમને વિડીયોમાં. બાકી સાટા શરૂ થઈ જશે અત્યારે. તમારી બાજુ પણ કદાચ વરસાદ આવ્યો હોય કોમેન્ટમાં કહી દેજો કેવો વરસાદ આવ્યો હતો તમારી બાજુ પણ. બસ વિડીયોમાં સાથે બનાવી રહેતો. વરસાદ આવશે પણ તમને બતાવીશ. મજા રમે છે કાં દિશાનભાઈ? હા રમવાની મજા આવે. દિશાનભાઈ વરસાદ આવે છે? દાંત કાઢે દિશુ. હા દિશાન આમ કરી દો. બાય બાય કીધે તો વાતાવરણ આવું થઈ ગયું છે. સાટ આવવા છે ધીમે ધીમે. તમે વિડીયોમાં બતાતું ન હોય. મમ્મી રોટલા ને કરે છે તો કાગળ ઢાંકવું પડશે. હવે ઢાંકો આમાં રાખી દઈ કાગળ ને બધું અહીંયા. હા ભીનું થઈ ગયું. સાટા આવ્યા છે. અલ્લાહ હિસે આવશે કદાચ ઢાંકી દઈએ આનો. ઢાંકી દઈ. આરતીનો ટાઈમ થઈ ગયો. જય જય દીચો દીકા જય 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 જય. મિત્રો આરતી ને એવું કરીને આપણે જમીને બધું લીધું છે. તો આજના વ્લોગનો વિડીયો આપણે બસ આપણે સુધી રાખીએ છીએ. તો આજનો વ્લોગનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. ને વિડીયો આપણે બહુ ટાઈમ ટેબલ પ્રમાણે આવતા નથી ને વિડીયો ટાઈમ રહ્યો આપણે બનાવીશું પણ ને બને સાથેથી વિડીયો આવતા રહેશે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક પણ કરી દેજો. અને ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને જરૂર કરી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું ફરીથી એક આવા નવા વ્લોગ સાથે. બધાને બાય બાય.